મિત્રો, તમે સોશિયલ મીડિયા પર ઘણીવાર દૂધ વિશે એ ચર્ચા સાંભળી હશે કે દૂધ શાકાહારી છે કે માંસાહારી. એક આખો વર્ગ એવું માને છે કે પ્રાણીઓમાંથી મળતી ચરબીને કારણે દૂધ માંસાહારી છે, અને જ્યારે ભારતીય સંસ્કૃતિમાં દૂધને સાત્વિક અને શાકાહારી કહેવામાં આવ્યું છે. આ બાબતે વિજ્ઞાન અને નિષ્ણાંતોનું શું કહેવું છે એ વિશે થોડી વાત કરીએ તો વિજ્ઞાન અને નિષ્ણાંતોના મત મુજબ દૂધ એ પ્રાણીનું માંસ નથી, પરંતુ તે પ્રાણીની ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થતું એક કુદરતી પ્રવાહી છે. અને બીજી ખાસ વાત એ પણ છે કે દૂધમાં ઈંડા જેવા જૈવિક કોષો હોતા નથી, તેથી તેને માંસાહારી તરીકે ગણવું અયોગ્ય સાબિત થાય છે. માંસ અને દૂધની રચનામાં પણ એક અંતર રહેલું છે. માંસ લાલ રંગનું દેખાય છે કેમ કે તેમાં હિમોગ્લોબિનની હાજરી રહેલી હોય છે, અને જ્યારે દૂધનો રંગ સફેદ અથવા આછો પીળો દેખાય છે, અને ખાસ કરીને ગાયના દૂધમાં વિટામિન એ રહેલું હોવાથી તે આછા પીળા રંગનું દેખાય છે. નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોના મત મુજબ દૂધ માંસાહારી નથી પરંતુ શાકાહારી છે. તેમના મત મુજબ દૂધ પ્રાણીના શરીરનો ભાગ નથી, પણ તેમના શરીરનો કુદરતી સ્ત્રાવ છે, અને જેમાંથી એક નવા જીવની ઉત્પત્તિની કોઈ શક્યતા રહેલી નથી. ટૂંકમાં દૂધ અંગેની મૂંઝવણ અને વિવાદ નિષ્ણાંતો અને વિજ્ઞાનના તર્કના આધારે ઉકેલી શકાય છે. તમારું આ અંગે શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.